નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે યુનિટ 2 અ શીપ કેન વોકની અંદર એક્ટિવિટી 4 સુધી જોઈ ગયા. હવે આપણે એક્ટિવિટી 5 થી જોઈશું. એની અંદર સ્ટોરી છે ધ શીપ ઓફ ડેઝર્ટ. શીપ એટલે વહાણ, શીપ એટલે વહાણ અને ડેઝર્ટ એટલે રણ, એટલે રણનું વહાણ. કોણ છે રણનું વહાણ? તો ઊંટ. તો સ્ટોરી એને માટેની છે. તો આપણે સ્ટોરી જોઈએ. લાયન રોરિંગ, હુ આર યુ? કેમેલ લુકિંગ ડાઉન એટ ધ લાયન, આઈ એમ ધ શીપ ઓફ ધ ડેઝર્ટ, હુ આર યુ? લાયન ડોન્ટ યુ નો મી? આઈ એમ ધ કિંગ ઓફ ધ ફોરેસ્ટ. કેમલ આર યુ? ઓહ, આઈ સી. લાયન એટલે સિંહ, લાયન એટલે સિંહ. રોરિંગ એટલે કે ગર્જના કરીને, રોર એટલે ગર્જના અને રોરિંગ એટલે ગર્જના કરીને. કહે છે કે તું કોણ છે? કેમેલ એટલે ઊંટ. ઊંટ એ તેને એની નીચે સિંહ સામે જોઈને કહે છે કે આઈ એમ ધ શીપ ઓફ ધ ડેઝર્ટ, એટલે કહે છે કે હું રણનું વહાણ છું. તું કોણ છે? હુ આર યુ? લાયન ડોન્ટ યુ નો મી, એટલે કહે છે કે શું તને નથી ખબર કે હું કોણ છું? કારણ કે બધા જ સિંહને ઓળખતા હોય. એટલે કહે છે કે આઈ એમ ધ કિંગ ઓફ ધ ફોરેસ્ટ, એટલે કહે છે કે હું જંગલનો રાજા છું. કેમલ આર યુ? ઓ આઈ સી, એટલે કહે છે કે ઓ તું છે જંગલનો રાજા? હા હા. ચલો, જંગલનો રાજા કોણ? સિંહ. અને રણનું વહાણ કેમેલ. તમને પૂછાય કે હુ ઇઝ કિંગ ઓફ ધ ફોરેસ્ટ? તો લાયન. હુ ઇઝ શીપ ઓફ ધ ડેઝર્ટ? તો કેમેલ. લાયન યુ કોલ યોર સેલ્ફ ધ શીપ ઓફ ધ ડેઝર્ટ, હાઉ કેન યુ બી અ શીપ? યુ આર અન એનિમલ. એટલે કે ત્યાર પછી સિંહ કહે છે કે તું પોતાને રણનું વહાણ કહે છે, તું વહાણ કઈ રીતે હોઈ શકે? તું તો એક પ્રાણી છે. એટલે સિંહ કહે છે, ઊંટ શું કહે છે કે તે રણનું વહાણ છે. એટલે સિંહ કહે છે કે તું પોતાને વહાણ કઈ રીતે કહી શકે? તું તો એક પ્રાણી છે, પ્રાણી થોડી વહાણ હોતું હોય. કેમલ લુક એટ માય ફીટ, ધે આર થીક એન્ડ પેડેડ, ધ હોટ સન ડઝ નોટ બર્ન ધેમ. એટલે કહે છે કે તું મારા પગ જો, તે જાડા અને ગાદીવાળા છે, સૂર્યની ગરમી તેને દઝાડી શકતી નથી. એટલે કે ઊંટના જે પગ હોય તે કેવા હોય? ગાદીવાળા. થીક એન્ડ પેડેડ એટલે કે ગાદીવાળા અને જાડા હોય છે. ધ હોટ સન એટલે કે સૂર્ય તેને બર્ન ધેમ એટલે કે દઝાડી શકતો નથી. લાયન માય ફીટ આર પેડેડ ટુ, થ્રોન ડોન્ટ પ્રિક ધેમ એન્ડ આઈ કેન રન 80 કિલોમીટર્સ પર અવર. એટલે કે ત્યાર પછી સિંહ કહે છે કે મારા પગ પણ ગાદીવાળા છે, તેમાં કાંટા ખૂંચતા નથી અને હું કલાકના 80 કિલોમીટરની ઝડપે દોડી શકું છું. સિંહના પગ પણ કેવા હોય? ગાદીવાળા હોય. તેને ડોન્ટ પ્રિંક એટલે કે કાંટાઓ ખૂંચતા નથી અને તે કલાકના 80 કિલોમીટરની ઝડપે દોડી શકે છે. કેમલ that is true, you can run 80 kilometers an hour in the forest, but can you run even a kilometer on the hot sand? એટલે કે ત્યાર પછી ઊંટ કહે છે કે તે સાચું છે કે તું જંગલમાં કલાકના 80 કિલોમીટરની ઝડપે દોડી શકે છે, પણ તું ગરમ રેતી ઉપર 1 કિલોમીટર પણ દોડી શકે ખરો? સેન્ડ એટલે રેતી, ફોરેસ્ટ એટલે જંગલ. એટલે કે સિંહ કહે છે કે હું તો 80 કિલોમીટરની ઝડપે કલાકના દોડી શકું છું. એટલે કે ઊંટ કહે છે કે તારી વાત સાચી કે તું જંગલમાં 80 કિલોમીટર પર અવર એટલે કે કલાકના ઝડપે દોડી શકે છે, પરંતુ તું ગરમ રેતીમાં કલાક પણ દોડી શકે ખરો? લાયન મે બી નોટ બટ, એટલે સિંહ કહે છે કદાચ નહીં પણ. Camel interpreting, and you can't live without water for a week, can you? એટલે પછી ઊંટ કહે છે
અને તું અઠવાડિયા સુધી પાણી વિના જીવી શકે છે? એટલે ઊંટ એને કહે છે કે તું પાણી વગર અઠવાડિયું પણ જીવી શકે? તું ગરમ રેતી પર 1 કિલોમીટર પણ દોડી શકે ખરો? લાયન: નો, આઈ કાન્ટ. આઈ નીડ વોટર એવરી ડે. બટ ડોન્ટ ટેલ મી કેન યુ ડુ વિધાઉટ વોટર. એટલે કહે છે કે ના ના, હું તો ન જીવી શકું, મને તો રોજ જ પાણી જોઈએ. પણ મને કે શું તને પાણી વિના ચાલે છે? એટલે કે સિંહ ઊંટને પૂછે છે કે મને તો પાણી વિના ન ચાલે, પણ તું મને કહે કે તને પાણી વિના ચાલે છે? Camel: Yes, I can. There are no rivers or lake in the desert, but that does not bother me. I can drink 200 bottles of water at a time. એટલે કહે છે ઊંટ, હા મને ચાલે છે. રણમાં નદીઓ કે તળાવ ન હોય પણ મને તેની ચિંતા નથી. હું એક સાથે 200 બોટલ પાણી પી શકું છું. એટલે ડેઝર્ટ એટલે રણ. રણમાં શું ન હોય? રિવર્સ, નદી અને તળાવો હોતા નથી. અને ઊંટ એક સાથે કેટલું પાણી પી શકે? 200 બોટલ જેટલું પાણી એ પી શકે છે. અને તે અઠવાડિયા સુધી પાણી વિના રહી શકે છે. લાયન: રિયલી? યુ મસ્ટ હેવ અ બિગ સ્ટમક. એટલે સિંહ કહે છે કે ખરેખર તારું પેટ બહુ મોટું હશે. કેમલ પ્રાઉડલી: યસ, આઈ હેવ અ બિગ સ્ટમક. I can store water for a week. I can store food for 2 weeks even. એટલે કહે છે કે એટલે સિંહ કહે છે કે સાચે ખરેખર તારું પેટ બહુ મોટું છે. એટલે ઊંટ એ ગર્વથી કહે છે કે હા, મારું પેટ બહુ મોટું છે. અને તે 1 અઠવાડિયા સુધી પાણીનો સંગ્રહ કરીને રાખે છે. અને 2 અઠવાડિયાનો ખોરાક પણ તે સંગ્રહ કરી શકે છે. તે પાણી કેટલું સંગ્રહ કરીને રાખી શકે છે? તો 1 અઠવાડિયા જેટલું. અને ખાવાનું કેટલું સંગ્રહ કરી શકે? તો 2 અઠવાડિયા જેટલું સંગ્રહ કરીને રાખી શકે છે. લાયન: શોઈંગ અ લોટ ઓફ ઇન્ટરેસ્ટેડ. ડુ યુ સ્ટોર ફૂડ ઇન યોર સ્ટમક. એટલે કે સિંહ તેનામાં ખૂબ રસ દર્શાવતા કહે છે કે તું તારા પેટમાં ખોરાકનો સંગ્રહ કરે? Camel: No, I don't. I store it in my hump. I eat a lot of food at one time. Then I don't need to eat for a fortnight. એટલે કે સિંહ ઊંટ કહે છે કે ના, હું પેટમાં ખોરાકનો સંગ્રહ નથી કરતો. હું મારા ઢેકામાં તેનો સંગ્રહ કરું છું. હું એક સમયે ઘણો ખોરાક ખાઉં છું, પછી પખવાડિયા સુધી મારે ખાવાની જરૂર હોતી નથી. એટલે કે ફોર્થનાઇટ એટલે કે પખવાડિયું. 15 દિવસને પખવાડિયું કહેવાય. તે પખવાડિયા સુધી એને ખાવાની જરૂર પડતી નથી. તે એક જ વારમાં એટલું ખાઈ લે છે અને પોતાના હમ્પ ઢેકામાં એ સંગ્રહ કરી રાખે છે. લાયન: That's interesting, but what do you eat? Camel: I eat leaves. એટલે કે સિંહ કહે છે કે આ તો ખૂબ જ રસપ્રદ છે, પણ તું ખાય છે શું? એટલે ઊંટ કહે છે કે તે શું ખાય છે? લીવ્સ એટલે પાંદડાઓ ખાય છે. ઊંટ શું ખાય? પાંદડા. લાયન: But there are no trees in a desert. What do you eat there? એટલે કે સિંહ કહે છે કે રણમાં તો ઝાડ હોતા નથી, તો ત્યાં તું શું ખાય છે? Camel: There are thorny bushes in the desert. I eat thorns. The thorns don't prick my thick tongue. એટલે કહે છે કે રણમાં કાંટાળા ઝાડવા હોય છે. હું કાંટા ખાઉં છું. કાંટા મારી જાડી જીભને ખૂંચતા નથી. એટલે કે ઊંટ શું ખાય છે? એ કાંટા ખાય છે. કાંટાવાળા ઝાડવા હોય તે ખાય છે. અને ઊંટની જીભ એટલી જાડી હોય કે તે કાંટા એને ખૂંચતા નથી. લાયન: હાઉ વન્ડરફુલ. એટલે કહે છે કે આ તો ખૂબ જ અદ્ભુત છે. કેમેલ: કિંગ ઓફ ધ ફોરેસ્ટ, પ્લીઝ કમ વિથ મી ટુ ધ ડેઝર્ટ. એટલે કે ઊંટ તેને કહે છે કે જંગલના રાજા, મહેરબાની કરીને મારી સાથે રણમાં આવો. લાયન: નો, પ્લીઝ. આઈ કાન્ટ વોક ઓન બર્નિંગ સેન્ડ. આઈ કાન્ટ સ્ટોર ફૂડ એન્ડ વોટર. એન્ડ આઈ કાન્ટ eat thorns. Goodbye and good luck, O sheep of the desert. એટલે કહે છે કે ના ના, હું તો
મહેરબાની કરીને નહીં. હું ધગધગતી રેતીમાં ચાલી શકતો નથી. હું ખોરાક અને પાણીનો સંગ્રહ કરી શકતો નથી. અને હું કાંટા ખાઈ શકતો નથી. આવજો અને શુભેચ્છાઓ, ઓ રણના વહાણ. એટલે કે ઊંટ શું કરી શકે છે? તે ધગધગતી રેતીમાં ચાલી પણ શકે છે, ગરમ રેતીમાં ચાલી શકે છે. તે ખોરાક અને પાણીનો સંગ્રહ કરી શકે છે. તે પાણીનો સંગ્રહ 1 અઠવાડિયા સુધી પોતાના પેટમાં કરી શકે છે અને 2 અઠવાડિયા જેટલો ખોરાક તે પોતાના ઢેફામાં સંગ્રહ કરીને રાખી શકે છે. તે કાંટા ખાઈ શકે છે. તેની જીભ એટલી જાડી હોય કે કાંટા તેને ખૂંચી શકતા નથી. તેથી તેનો ઉપયોગ રણમાં કરવામાં આવે છે. તેથી તેને શું કહેવામાં આવે છે? શીપ ઓફ ધ ડેઝર્ટ, એટલે રણનું વહાણ. જો વિદ્યાર્થી મિત્રો જાણવા મળ્યું ને ઊંટ વિશે ઘણી બધી વસ્તુઓ. આગળ જોઈએ હવે આપણે મિનિંગ જોઈશું. શીપ એટલે વહાણ, ડેઝર્ટ એટલે રણ, લાયન એટલે સિંહ, ટુ રોર એટલે ગર્જના કરવી, કેમલ એટલે ઊંટ, કિંગ એટલે રાજા, ફોરેસ્ટ એટલે વન અથવા તો જંગલ, એનિમલ એટલે પ્રાણી, ફીટ એટલે પગ, થીક એટલે જાડું, પેડિડ એટલે ગાદીવાળું, હોટ એટલે ગરમ, સન એટલે સૂર્ય, ટુ બર્ન એટલે દાઝવું અથવા દઝાડવું, થ્રોન એટલે કાંટો, ટુ પ્રિક એટલે ખૂંચવું, ટ્રુ એટલે સાચું અથવા ખરું, સેન્ડ એટલે રેતી, ટુ ઇન્ટરપ્ટ એટલે વચમાં અટકાવવું, ટુ લીવ એટલે રહેવું અથવા જીવવું, વોટર એટલે પાણી, વીક એટલે અઠવાડિયું, રિવર એટલે નદી, લેક એટલે તળાવ, ટુ બોધર એટલે કે હેરાન કરવું, ત્રાસ આપવો અથવા ચિંતા કરવી, ટુ ડ્રિંક એટલે પીવું, સ્ટમક એટલે પેટ, પ્રાઉડલી એટલે ગૌરવથી, ટુ સ્ટોર એટલે સંગ્રહ કરવો, ફૂડ એટલે ખાવાનું, ઇન્ટરેસ્ટેડ એટલે રસ, હમ્પ એટલે ઊંટનો ઢેંકો, ફોર્ટનાઇટ એટલે પખવાડિયું, ઇન્ટરેસ્ટિંગ એટલે રસપ્રદ, લીવ્સ એટલે પાંદડા, થ્રોની એટલે કાંટાળું, બુશ એટલે ઝાડવું, ટંગ એટલે જીભ અને વન્ડરફુલ એટલે અદ્ભુત. જુઓ, અહીં તમને ઊંટનું ચિત્ર આપેલું છે અને એમાં જે શબ્દોના અક્ષરો એ નથી તે પણ લખીને આપેલા છે. તમારી ચોપડીમાં તે જગ્યા ખાલી હશે, તેમાં લખી દેવું. હમ્પ એટલે ઢેંકો, સ્ટમક એટલે પેટ, સેન્ડ એટલે રેતી, પ્રિંક એટલે કાંટા અને ખૂંચવું, થ્રોન એટલે કાંટા અને પ્રિંક એટલે ખૂંચવું, ફીટ એટલે પગ, સેન્ડ એટલે રેતી, થ્રોન એટલે કાંટા, પ્રિક એટલે ખૂંચવું, સ્ટમક એટલે પેટ અને હમ્પ એટલે ઢેંફો. હવે આપણે એનો સી સેક્શન જોઈએ. વર્ક ઇન પેજ. The sentence from the story are mixed up below. Read them and place them in approximately columns. એટલે કે અહીં સિંહ અને ઊંટના વાક્યો બધા ભેગા થઈ ગયા છે. તેને તમારે અલગ કેમલના કેમલમાં અને લાયનના લાયનમાં લખવાના છે. બરાબર. અહીં તમને આન્સર લખીને આપ્યા નથી, પરંતુ અહીં હું ટીક કરું છું એ પ્રમાણે તમારે ધ્યાન રાખવાનું અને તમારી નોટમાં આવી રીતે કોષ્ટક બનાવી અને તે વાક્યોને અલગ અલગ તમારે વિડીયોમાંથી જોઈને જ લખવાના રહેશે. શીપ ઓફ ધ ડેઝર્ટ. શીપ ઓફ ધ ડેઝર્ટ, બરાબર, કેમેલમાં. થ્રોન કેન નોટ પ્રિંક ઇટ, એટલે કે કાંટાઓ તેને ખૂંચી શકતા નથી. શામાં આવશે?
એ પણ કેમલમાં આવશે. ક્યાં આવશે? કેમલમાં, એટલે સી. હેઝ થીક પેડ્સ. હેઝ થીક પેડ્સ. કેવા હોય એના પગ? જાડા ગાદીવાળા હોય છે. શામાં આવશે? સી અને એલ બંનેમાં. એટલે લાયનના પણ પગ એવા હોય અને કોના? ઊંટના પણ પગ એવા હોય. બરાબર, એ વાક્ય બંનેમાં આવશે. નીડ્સ વોટર એવરી ડે. તેને પાણીની રોજ જ જરૂર હોય છે. શામાં આવશે? તો સિંહની અંદર આવશે. કેન સ્ટોર વોટર ફોર 2 weeks. પાણીને એ અઠવાડિયા સુધી સંગ્રહ કરી શકે છે. શામાં આવશે? તો ઊંટમાં, એટલે કેમેલ. કેન નોટ ઇટ થ્રોની ફ્રૂટ્સ. તે કાંટાળા ઝાડ ખાઈ શકતો નથી. શામાં આવશે? કેન નોટ એટલે નથી, લાયનમાં. કેન રન 80 km/h. તે 80 કિલોમીટરની ઝડપે દોડી શકે છે. શામાં આવશે? લાયનમાં. કિંગ ઓફ ધ ફોરેસ્ટ. શામાં? લાયનમાં. ઓલ્સો હેઝ પેડ્સ ઇઝ ઇન ફીટ. શામાં આવશે? તે વાક્ય આવી ગયું ને પહેલાં આપણે લખ્યું ને અહીંયા, હેઝ થીક પેડ્સ. બરાબર. ડુ નોટ ઇટ એવરી ડે. તે રોજ ખાતું નથી, તો કેમલમાં. સમજ પડી ને? તમારે ધ્યાન રાખીને આ લખવાનું છે. જુઓ, હવે અહીં તેનો આખો પેરેગ્રાફ બનાવીને લખવાનો છે, તે આપણે જોઈએ. હવે અહીં તેના આખા પેરેગ્રાફ આપ્યા છે, જે આપણે જે રીતે છૂટા પાડ્યા ને તે. રાઇટ અ પેરેગ્રાફ ઓન અ કેમલ ઓર અ લાયન. પહેલું કેમલનું છે. ધ કેમલ લીવ્સ ઇન અ ડેઝર્ટ. ઇટ ઇઝ કોલ્ડ ધ શીપ ઓફ ધ ડેઝર્ટ. એટલે કે ઊંટ એ રણમાં રહે છે અને તેને શીપ ઓફ ધ ડેઝર્ટ, રણનું વહાણ કહે છે. ધ કેમલ હેઝ થીક પેડેડ ફીટ સો ધ હોટ સન ડઝ નોટ બર્ન ધેમ. ઊંટના પગ એ જાડા ગાદીવાળા હોય છે, તેથી સૂર્ય તેને બાળી શકતો નથી, ડઝાડી શકતો નથી. ધ કેમલ કેન લીવ વિધાઉટ વોટર ફોર અ વીક. ઊંટ તે પાણી વગર અઠવાડિયા સુધી રહી શકે છે. ઇટ કેન ડ્રિંક 200 bottles ઓફ વોટર એટ અ ટાઈમ. તે એક સાથે 200 બોટલ જેટલું પાણી પી શકે છે. ઇટ સ્ટોર્સ વોટર ઇન ઇટ્સ સ્ટમક. તે પાણી તેના પેટમાં સંગ્રહ કરીને રાખે છે. ધ કેમલ સ્ટોર્સ ફૂડ ઇન ઇટ્સ હમ્પ. ઊંટ તે ખાવાને પોતાના હમ્પ એટલે ઢેફામાં સંગ્રહ કરીને રાખે છે. ઇટ કેન લીવ વિધાઉટ ફૂડ ફોર 2 weeks. તે ખાધા વગર 2 અઠવાડિયા સુધી રહી શકે છે. ધ કેમલ ઇટ્સ લીવ્સ એન્ડ થ્રોની બુશીઝ ઇન ધ ડેઝર્ટ. ઊંટ એ રણમાં આવેલા ઝાડવા થ્રોની બુશીઝ એટલે કાંટાવાળા ઝાડવાના પાંદડા ખાય છે. ધ થ્રોન્સ ડુ નોટ પ્રિક ઇટ્સ થીક ટંગ. એટલે કે તે કાંટા તેની જાડી જીભને ખૂંચતા નથી. હવે લાયનનું જોઈએ. ધ લાયન લીવ્સ ઇન અ ફોરેસ્ટ. ઇટ ઇઝ કોલ્ડ ધ કિંગ ઓફ ધ ફોરેસ્ટ. એટલે સિંહ ક્યાં રહે છે? ફોરેસ્ટ એટલે જંગલમાં રહે છે, તેથી તેને જંગલનો રાજા કહે છે. ધ લાયન હેઝ પેડેડ ફીટ. લાયન એટલે સિંહના પગ પણ ગાદીવાળા હોય છે. સો થ્રોન્સ ડુ નોટ પ્રિક ધેમ. તેથી તેને કાંટાઓ ખૂંચતા નથી. ઇટ કેન રન 80 km/h ઇન ધ ફોરેસ્ટ. તે જંગલમાં 80 km/h એટલે કલાકની ઝડપે દોડી શકે છે. ધ લાયન નીડ્સ ફૂડ એન્ડ વોટર એવરી ડે. સિંહને રોજ જ જમવાનું અને પાણી જોઈતું હોય છે. તમારે ઈ સેક્શન છે ને તેની અંદર આ બંને પેરેગ્રાફ લખી લેવાના. આગળ જોઈએ. હવે એફની અંદર ક્વેશ્ચન આન્સર્સ છે, પરંતુ એના ઉત્તર આપણે યસ અને નોમાં જ લખવાના છે. પહેલું છે, કેન ધ કેમલ સ્ટોર ફૂડ ઇન ઇટ્સ સ્ટમક. એટલે કે ઊંટ ખાવાનું ભોજનને પોતાના પેટમાં સંગ્રહ કરીને રાખે છે? નો.
ક્યાં સંગ્રહ કરે છે? તેના હમ્પ એટલે ઢેફામાં સંગ્રહ કરે છે. સ્ટમકમાં શું સંગ્રહ કરી શકે? પેટમાં તો પાણી એટલે નો. બીજું, કેન ધ કેમેલ વોક ઇઝીલી ઓન ધ હોટ સેન્ડ? ઊંટ તે ધગધગતી રેતીમાં, ગરમ રેતીમાં પણ આસાનીથી એટલે કે આસાનીથી તે ચાલી શકે છે? તો હા. કેમ? કારણ કે એના પગ જાડા ગાદીવાળા હોય છે. ત્રીજું, આર ધેર થ્રોની બુશીઝ ઇન ધ ડેઝર્ટ? શું ડેઝર્ટ એટલે કે રણમાં થ્રોની બુશીઝ એટલે કાંટાળા ઝાડવા આવેલા હોય છે? તો હા. એના પછી ચોથું, કેન ધ લાયન ડ્રિંક 200 બોટલ્સ ઓફ ધ વોટર એટ અ ટાઈમ? શું સિંહ એ 200 બોટલ જેટલું પાણી એક જ વારમાં પી શકે છે? તો નો. કોણ પી શકે? કેમલ. પાંચમું, ઇઝ ધ લાયન રેડી ટુ ગો વિથ ધ કેમલ? શું સિંહ એ ઊંટ સાથે રણમાં જવા તૈયાર થયો? તો ના એટલે નો. આગળ જોઈએ. હવે એના પછી પણ ક્વેશ્ચન આન્સર્સ છે. તેના આન્સર આપણે 1 2 વર્ડ્સમાં લખવાના છે. પહેલું છે, હુ કેન ઇટ અ લોટ ઓફ ફૂડ એટ અ ટાઈમ? કોણ એક સાથે જ ઘણું બધું જમવાનું ખાઈ શકે છે? કોણ? કેમલ. એના પછી, વોટ કેન નોટ બુશ ધ કેમેલ્સ ફીટ? કોણ? વોટ કેન નોટ બર્ન ધ કેમેલ્સ ફીટ? કોણ એ ઊંટના પગને દઝાડી શકતું નથી? હોટ સન. ત્રીજું, હુ કેન રન ફાસ્ટ ઇન ધ ડેઝર્ટ? કોણ એ રણમાં ફાસ્ટ એટલે કે ઝડપથી દોડી શકે છે? કેમલ. ચોથું, વોટ કેન નોટ ડિસ્ટર્બ ધ કેમલ? શું એ ઊંટને હેરાન કરી શકતું નથી? તો થ્રોન્સ કાંટા અને હોટ સેન્ડ એટલે ધગધગતી રેતી, તેનાથી તે જરા પણ હેરાન થતો નથી. પાંચમું, વેર કેન ધ કેમેલ સ્ટોર વોટર? કેમેલ એ પાણીને એટલે કે ઊંટ પાણીનો સંગ્રહ ક્યાં કરી રાખે છે? સ્ટમક એટલે પોતાના પેટમાં. હવે આગળ જોઈએ. હવે છે એક્ટિવિટી 6. સ્ટડી ધ એક્ઝામ્પલ, રાઇટ અ રિક્વેસ્ટ ફોર ધ ઈચ પિક્ચર. હવે આપણે અહીં જોવાનું છે અને એ મુજબ લખવાનું છે. જુઓ, અહીં પહેલું આશાનું ચિત્ર આપ્યું છે તો ડૉક્ટર. શાના ડૉક્ટર? તો દાંતના ડૉક્ટર. કેન ક્યોર અ ટૂથચેક? ડૉક્ટર રાકેશભાઈ, વિલ યુ પ્લીઝ ક્યોર માય ટૂથચેક? એટલે કહે છે કે રાકેશભાઈ, તમે મારા દાંતની રક્ષા કરી શકો છો? કોણ કરે? તો ડૉક્ટર. દાંતના ડૉક્ટર એ દાંતની રક્ષા કરી શકે. એમાં હવે પહેલું છે, કોનું ચિત્ર છે? દરજીનું. દરજી એટલે ટેલર. તે શું કરે? કપડાં સીવે. કેન સ્ટીચ અ શર્ટ એટલે કે શર્ટ સીવી રહ્યો છે. મોહનભાઈ, વિલ યુ પ્લીઝ સ્ટીચ અ શર્ટ ફોર મી? એટલે કે શું તમે મારા શર્ટ સીવી શકો છો? બીજું છે હવે અહીં શાનું ચિત્ર છે? કાર્પેન્ટર એટલે સુથારનું. કેન મેક ફર્નિચર? તે શું બનાવે? ઘરના ફર્નિચર બનાવે. રામજીભાઈ, વિલ યુ પ્લીઝ મેક ફર્નિચર ફોર માય હાઉસ? શું તમે મારા ઘર માટે ફર્નિચર બનાવી શકો છો? ત્રીજું, કોણ છે? ઇલેક્ટ્રિશિયન. તે શું કરે? વાયરિંગના કામ કરે. કેન રિપેર ઇલેક્ટ્રિક આઇટમ? તે ઇલેક્ટ્રિક વસ્તુઓ બનાવી આપે. કિરીટભાઈ, વિલ યુ પ્લીઝ રિપેર માય ટેબલ લેમ્પ? શું તમે મારા ટેબલ લેમ્પ એ રિપેર એટલે કે બનાવી શકો છો? ચોથું, કોણ છે? કડિયો એટલે મેસન. તે શું કરે? ઘર બાંધે. કેન બિલ્ડ વોલ્સ? દેવાભાઈ, વિલ યુ પ્લીઝ બિલ્ડ અ વોલ ફોર માય ગાર્ડન? શું તમે મારા બગીચા માટે દિવાલ બનાવી શકો છો? હવે કોનું ચિત્ર છે? તો વાળંદનું. વાળંદ એટલે કોણ? જે વાળ કાપે તે. તેને શું કહેવાય? બાર્બર કહેવાય. કેન કટ હેર? તે શું કરે? વાળ કાપે. લલિતભાઈ, વિલ યુ પ્લીઝ કટ માય હેર? લલિતભાઈ, તમે મારા વાળ કાપી શકો છો? આગળ જોઈએ હવે.
હવે આપણે એક્ટિવિટી 7 જોઈએ. વર્ક ઇન ગ્રુપ્સ. હિયર ઇઝ અ લિસ્ટ ઓફ થિંગ્સ વેર અબાઉટ ધેમ. એટલે કે અહીં વસ્તુઓના નામ આપ્યા છે, તેનો ઉપયોગ ક્યાં અને શા માટે થાય તે લખવાનું છે. અહીંયા એક્ઝામ્પલ આપ્યું છે અ બ્રિક. બ્રિક એટલે ઈંટ. તે ઇટ ઇઝ રેડ, તે લાલ કલરની હોય. ઇટ ઇઝ હેવી, તે ખૂબ જ વજનદાર હોય. ઇટ કેન બિલ્ડ અ વોલ વિથ ઇટ, તેનાથી આપણે બિલ્ડિંગ બાંધી શકીએ છીએ. બટ કેન નોટ ઇટ ઇટ, પરંતુ આપણે તેને ખાઈ શકતા નથી. ઈંટ ખવાય ન ખવાય. એના પછી નેલ. નેલ એટલે ખિલ્લી અથવા તો ખિલ્લી, ખિલ્લો કે ખિલ્લી. ઇટ ઇઝ મેડ ઓન આયરન. I can hang pictures and clock on it, but I cannot hang clothes on it. એટલે કે તેનો ઉપયોગ શા માટે થાય? તે શાની બનેલી હોય? લોખંડની એટલે કે લોઢાની બનેલી હોય છે. તેની ઉપર આપણે ચિત્ર અથવા તો ઘડિયાળ લટકાવી શકીએ છીએ, પરંતુ તેની પર કપડાં લટકાવી શકાય નહીં. બીજું છે અ કપ. It is made of glass. I can drink tea in it, but I cannot take bath in it. તે શાનું બનેલો હોય કપ? તો ગ્લાસ એટલે કાચનો બનેલો હોય, કાચનો પ્યાલો. તેમાં આપણે ચા પી શકીએ છીએ, પરંતુ તેનાથી સ્નાન કરી શકતા નથી. ત્રીજું અ સીડી. ઇટ ઇઝ રાઉન્ડ. તે કેવી હોય? ગોળ હોય. આઈ કેન હિયર સોંગ્સ ઓન ઇટ. તેમાં આપણે ગીતો સાંભળી શકીએ છીએ. બટ આઈ કેન નોટ રાઇટ ઓન ઇટ, પરંતુ તેના ઉપર લખી શકાતું નથી. અ ગ્લાસ. આઈ કેન ડ્રિંક વોટર ઇન ઇટ. ગ્લાસની અંદર આપણે પાણી પી શકીએ છીએ. આઈ કેન ડ્રિંક જ્યુસ ઇન ઇટ. તેની અંદર આપણે શરબત પણ પી શકીએ છીએ. બટ આઈ કેન નોટ ઇટ ઇટ, પરંતુ તેમાં આપણે ખાઈ શકતા નથી. પાંચમું કોમ્બ. ઇટ ઇઝ મેડ ઓફ પ્લાસ્ટિક. તે પ્લાસ્ટિકનું બનેલું હોય છે. આઈ કેન કોમ્બ માય હેર વિથ ઇટ. હું તેનાથી મારા વાળ ઓળવું છું. આઈ કેન નોટ વોશ માય હેર વિથ ઇટ, પરંતુ તેનાથી મારા વાળ ધોવાતા નથી. અ થ્રેડ એટલે દોરો. ઇટ ઇઝ થીન. ઇટ ઇઝ ઓન ડિફરન્ટ કલર્સ. આઈ કેન સ્ટીચ ક્લોથ્સ વિથ ઇટ, બટ આઈ કેન નોટ કટ ક્લોથ વિથ ઇટ. તે કેવો હોય છે? પાતળો હોય છે અને ડિફરન્ટ કલર્સ એટલે કે અલગ અલગ રંગોમાં હોય છે. તેનાથી કપડાં સીવી શકાય છે, પરંતુ કપડાં કાપી શકાતા નથી. સાતમો અ હાર્મર એટલે કે હથોડો. ઇટ ઇઝ બિગ. ઇટ ઇઝ હેવી. આઈ કેન ફિક્સ અ નેલ વિથ ઇટ. તે કેવો હોય? મોટો હોય અને ભારે હોય. તેનાથી આપણે ખિલ્લો લગાવી શકીએ છીએ. બટ આઈ કેન નોટ ફિક્સ અ ટેપ વિથ ઇટ, પરંતુ તેનાથી ચકલી એટલે કે નળ લગાવી શકાતો નથી. અ કોમ્પ્યુટર. ઇટ ઇઝ અ મશીન. આઈ કેન સ્ટડી વિથ ઇટ. આઈ કેન પ્લે ઓન ઇટ, બટ આઈ કેન નોટ સ્વિમ વિથ ઇટ. તે શું છે? એક મશીન છે. તેના દ્વારા આપણે અભ્યાસ કરી શકીએ છીએ, રમી શકીએ છીએ, પરંતુ તેમાં તરી શકાતું નથી. નવમો અ શીટ ઓફ પેપર. ઇટ ઇઝ of many colors. I can write on it. I can make a boat with it, but I cannot sail on it. તે અલગ અલગ રંગોનું હોય છે. તેના પર લખી શકાય છે, પરંતુ એની બોટ એટલે કે હોડી પણ બનાવી શકાય છે, પરંતુ તેને વહાણ બનાવી આપણે વેચાણ માટે લઈ શકાતું નથી. હવે આપણે જોઈશું એક્ટિવિટી 8. એમાં એ સેક્શન જોઈએ વર્ક ઇન પેર્સ. નીચેના વાક્યો મોટેથી વાંચો અને સરખા ઉચ્ચારવાળા શબ્દો નીચે લીટી દોરો. અહીં તમને આન્સરના નીચે લીટી દોરીને આપેલી છે, તો આપણે ધ્યાનથી જોવાનું છે. પહેલું, આઈ એમ માનવ. માય લેફ્ટ આઈ ઇઝ વીક. અહીં આઈ અને આઈ બંનેના ઉચ્ચારણ સરખા છે, પરંતુ તેના અર્થ અને સ્પેલિંગ કેવા છે? અલગ અલગ છે. બીજું, ડુ યુ નો પંજાબી? મેહુલ, નો, આઈ ડોન્ટ નો. અહીં પણ નો અને નો બંને ઉચ્ચારણ સરખા છે, પણ અર્થ અલગ અલગ છે. ત્રીજું, ગો બાય અ કાર. સુરેશ, થેન્ક યુ સ્મિતા, ગુડ બાય. બાય બાય. ચોથું, અવર પ્રિન્સિપલ વોઝ એટ સ્કૂલ ફોર એન અવર.
અવર અવર. પાંચમું, 8 friends ate all the apples. 8. છઠ્ઠું, we are at Somnath temple, we can see the sea from here. See. સાતમું, I ate 2 kachoris, I can take one more 2. 2. આઠમું, come here, can you hear the call of the cuckoos? Hear. નવમું, this is a short knot, I cannot until is. Not. દસમું, this is the last week before the examination, Mitali is still weak in her studies. Weak. અહીં શબ્દોના ઉચ્ચારણ સરખા છે, પરંતુ તેના અર્થ અને સ્પેલિંગ કેવા છે? અલગ અલગ છે. બી સેક્શન જોઈએ. શબ્દકોશનો ઉપયોગ કરી એક્ટિવિટી 8A માં આપેલા વાક્યોમાં લીટી દોરેલા શબ્દોનો અર્થ જાણો. આપણે જે શબ્દો જોયા જેના નીચે લીટી કરેલી હતી અને સરખા ઉચ્ચારણ હતા, આપણે તેના અર્થ અહીં જોઈએ. આઈ એટલે હું, EYE આઈ એટલે આંખ. બીજું, KNOW નો એટલે જાણવો, NO નો એટલે ના. ત્રીજું, બાય BY બાય એટલે વારા, BYE બાય એટલે આવજો. ચોથું, OUR અવર એટલે આપણું, HOUR આવર એટલે કલાક. પાંચમું, 8 EIGHT 8 એટલે 8, ATE 8 એટલે ખાધું. છઠ્ઠું, SEE સી એટલે જોવું, SEA સી એટલે દરિયો. સાતમું, TWO 2 એટલે 2, TOO 2 એટલે પણ. આઠમું, HERE હિયર એટલે અહીં, HEAR હિયર એટલે સાંભળવું. નવમું, KNOT નોટ એટલે ગાંઠ, NOT નોટ એટલે નહીં. દસમું, WEEK વીક એટલે વીક, WEAK વીક એટલે નબળું. એટલે કે વિદ્યાર્થી મિત્રો, અહીં શબ્દોના ઉચ્ચારણ સરખા છે, પરંતુ તેના સ્પેલિંગ અને અર્થ કેવા છે? અલગ અલગ છે. એના પછી જોઈએ, નીચે આપેલા વાક્યો વાંચી તે સાચા છે કે ખોટા તે જણાવો. ખોટા વાક્યો સુધારીને ફરી લખો. એટલે જે ખોટા છે ત્યાં આપણે સાચો શબ્દ લખી અને ફરીથી લખવાના છે. પહેલું, મોહન ઇઝ વેરી વીક ઇન હિઝ સ્ટડી. તે તેના અભ્યાસમાં ખૂબ જ નબળો છે. એટલે WEAK એ બરાબર છે, એટલે કરેક્ટ. બીજું, આઈ એમ મિસ્ટર નેર. આ કેવું છે? ખોટું. EYE આઈ એટલે આંખ, પરંતુ અહીં શું આવશે? આઈ. અહીં કરેક્ટ તમને આપેલું છે, આઈ એમ મિસ્ટર નાયર. ત્રીજું, વી શો ધ સી એટ વેરાવર લાસ્ટ સન્ડે. એટલે આ અહીં બરાબર છે. ચોથું, માય હેન્ડ્સ આર વીક. WEEK વીક એટલે અઠવાડિયું, એટલે આ ખોટું છે, પરંતુ શું આવે? WEAK વીક. માય હેન્ડ્સ આર વીક. પાંચમું, સી યુ અગેઇન હર્ષ બાય બાય. અહીં બાય એટલે આ વારા થાય, બરાબર, એટલે આ ખોટું છે, પરંતુ સાચું શું આવશે? BYE. છઠ્ઠું, વી કેન હિયર ધ નોઇઝ ઓફ ધ ક્રાઉડ. હિયર એટલે બરાબર છે, કરેક્ટ. સાતમું, અવર બ્રેકફાસ્ટ વોઝ નોટ રેડી ઇન ધ મોર્નિંગ. અવર એટલે આ કલાક થાય, પરંતુ અહીં શું આવશે? અવર એટલે OUR. આઠમું, વી સી અ બટરફ્લાય ઇન ધ ગાર્ડન. કરેક્ટ. નવમું,
વી વેર હિયર ઇન ધ ગાર્ડન લાસ્ટ વીક. અહીંયા હિયરનું થશે સાંભળવું, પરંતુ અહીં શું આવશે? એ ખોટું છે. અહીંયા આવશે HERE. 10. ધ નોટ ઓફ ધ રોપ ઇઝ સ્ટ્રોંગ, કટ ઇટ. અહીંયા બરાબર છે એટલે KNOT. 11. આઈ વિલ કમ્પ્લીટ ધ હોમવર્ક નેક્સ્ટ વીક. આ પણ ખરું છે. 12મું જોઈએ. ધેર વેર 8 બુક્સ ઓન ધ ટેબલ. આ ખોટું છે. આ એટલું થાય ખાધું. અહીં શું આવશે? EIGHT. 13મું. મોહન એટ ઓલ ધ ઓરેન્જીસ. આ પણ ખોટું. અહીં શું આવશે? ATE. આ 8 એટલે 8 અને આ 8 એટલે ખાધું. 14મું. ધેર વેર ઓનલી 2 સ્ટુડન્ટ્સ ઓન ધ પ્લેગ્રાઉન્ડ. આ કરેક્ટ છે. તો સમજ પડી ને વિદ્યાર્થી મિત્રો યુનિટ 2માં. હવે આપણું યુનિટ 2 પૂર્ણ થયું. હવેથી આગળના વિડીયોમાં આપણે યુનિટ 3ની શરૂઆત કરીશું. થેન્ક યુ.